ભક્તિભાવથી બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, આપ શું કરી રહ્યા છો? મને તે સાંભળવાની ઉત્કંઠા છે, તે કૃપા કરીને તમે મને સઘળું સમજાવો. આપણે જયારે એકાદશી કરીએ ને ત્યારે એકાદશીનું વ્રત ક્યારથી ચાલુ થઈ જાય? દસમથી ચાલુ થઈ જાય. અને એકાદશીનું વ્રત કરીએ ત્યારે આપણે ભરપેટ આપણે બધું જમી લેતા હોઈએ છીએ, ફલાહાર કરી લેતા હોઈએ છીએ. પછી આપણે એક એકાદશી ફળે ન ફળે, એકાદશીની અંદર ભૂખી રહેવું પડે, થોડુંક ખાવું પડે, આળસ ન આવી જોઈએ, બગાસું ન આવવું જોઈએ, એને એકાદશી કહેવાય. અને ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશ અક્ષર મંત્ર દ્વારા એ ભગવાનનો જપ તપ કરો, ત્યારે એકાદશીનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. આપણે બધું ખાઈ લીધા પછી ભગવાનનું યજન પૂજન કરીએ તો એ સમક્ષ નથી, પણ ભૂખ અને પ્યાસથી વ્યાકુળ થઈ ભગવાનની જયારે ભક્તિ કરવામાં આવે ત્યારે દેવ આપણા ઉપર પ્રસન્ન થાય છે, જેવી રીતે કઠિયારા ઉપર ભગવાન પ્રસન્ન થયા. સાંભળવાની ઘણી ઉત્કંઠા છે, કૃપા કરીને મને સઘળું સમજાવો. બ્રાહ્મણ કહે છે, હે કઠિયારા, અમે સર્વ મનોરથને સિદ્ધ કરનાર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા છીએ. આ વ્રતના પ્રતાપે જ મારા ઘરની અંદર ધન ધાન્યની વૃદ્ધિ થઈ. બ્રાહ્મણ પાસેથી વ્રત જાણીને કઠિયારો